બનાસની પાવન ધરતી પર ભાજપા ગુજરાતના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો। આજ રોજ બનાસની પાવન ધરતી પર ભાજપા નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પોતાના વતનમાં પધાર્યા ત્યારે ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા, સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। જગદીશભાઈ વિશ્વકર્માને સંતો મહંતોએ આશીર્વાદ આપ્યા। બનાસકાંઠા જિલ્લાના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીએ પરબતભાઈ પટેલ, હરિભાઈ ચૌધરી, કીર્તિસિંહ વાઘેલા, ડીસા ધારભાઈ પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, વાવ ધારાસભ્ય સવરૂપજી ઠાકોર તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને આજુબાજુના તમામ તાલુકાઓ, પાલનપુર, ડીસા, વાવ, થરાદ, ધાનેરાના તમામ સમાજના આગેવાનો, યુવાનો, માતાઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। દિવાળીને હજુ દિવસે બાકી છે। આજે દિવાળી બેસતા વર્ષે જેવો માહોલ જોવા મળ્યો હતો। બ્યુરો ચીફ, બનાસકાંઠા, વીરમાભાઈ સુથાર, પાટણ। આજે જે અમારા વિશ્વકર્મા સમાજના જગદીશભાઈ પંચાલ સાહેબ અહીં આવી ગયા છે એના વિશે આપણે જગદીશભાઈ બનાસકાંઠાના પડોદા પુત્ર છે। અમારે તો દિવાળી આવે છે 20 તારીખે, પણ અત્યારે દિવાળી આવી ગઈ છે એવો તહેવાર છે અમારા માટે, એવો તહેવાર છે અમારા માટે મિત્રો, અને નિશાના જમાઈ છે અને પાર્ટીના સિનિયર આગેવાન છે। પાર્ટી એમની પસંદગી કરી અને પાર્ટીને ખૂબ ઊંચાઈઓ સુધી લઈ જશે એનો અમને વિશ્વાસ છે। આપ ક્યાં છે? વાવ તાલુકા આપણે આપણે સાહેબને આમંત્રણ માન લઈને આવ્યા, એટલે ભાજપ પાર્ટીએ અમને આમંત્રણ આપ્યું હતું। આપણા